નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત અને દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજરોજ સેન્ટ મેરી સ્કૂલ દાહોદ ખાતે જિલ્લા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે યોગ એ કર્મ છે. યોગના માધ્યમ થકી લોકોના જીવનમાં ઉજાસ પહોંચાડવાનો પ્રયાસ કરીએ. યોગમાં યોગદાન આપી ધન્યતા અનુભવીએ. તેમણે રાજ્ય સરકાર દ્વારા યોગ સ્પર્ધાના સરાહનીય પ્રયાસની પ્રશંસા કરતા સ્પર્ધકોને વધુમાં જણાવ્યું હતું કે સ્પર્ધામાં વિજેતા બનીએ ત્યારે રકમ મહત્વની નથી હોતી, પરંતુ યોગને પોતાના જીવનમાં સ્થાન આપવું તથા અન્યના જીવનને પરિવર્તિત કરવું એ મહત્વની બાબત છે. તેમણે યોગ વિવિધ રીતે માનવીના જીવનમાં પ્રદર્શિત થયા કરે છે એમ ઉમેરી યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય સહિત માનસિક શાંતિનો અનુભવ થાય છે એમ જણાવી યોગને જીવન જીવવાના માધ્યમ તરીકે અપનાવવા સૌને અનુરોધ કર્યો હતો. અંતે તેમણે રાજ્ય કક્ષાએ દાહોદ જિલ્લાનું નામ રોશન કરવા સૌને આહવાન કર્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા રમતગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવાએ સરકાર શ્રી દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023 અંગે વિગતવાર જાણકારી આપી હતી. દાહોદ જિલ્લા યોગ કોઓર્ડિનેટર દેવેન્દ્ર પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુરેશભાઈ મેડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જે.સી. ડાપી, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોક પટેલિયા, દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુજાન કિશોરી, જિલ્લા યોગ બોર્ડના કોચ અને કોઓર્ડિનેટર તથા ટ્રેનરો, તાલુકા કક્ષાના વિજેતાઓ સહિત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.